તો કેમ છો મિત્રો, ફરી એક નવા અને સ્વાદિષ્ટ વિડીયોમાં સ્વાગત છે. કેમ કે આપણે આવી ગયા છે શ્રી પંજાબી એન્ડ ચાઇનીઝ ધાબામાં, અને ઘણા દિવસ પછી મારી ચેનલમાં ધાબાનો વિડીયો આવી રહ્યો છે. અને હું પણ ખૂબ એક્સાઇટમેન્ટ મને પણ એટલી છે કે અંદર જઈને મારે ફૂડ અહીંનું ટેસ્ટ કરવું છે. કેમ કે આ નવો ઢાબો બન્યો છે ભાવનગરમાં, જેને હજી 20 થી 25 દિવસ જ થયા છે, અને આપણે પહેલી વાર જ આવ્યા છીએ. એટલે વિડીયોમાં બન્યા રહેજો. અંદર જઈને ફૂડ પણ ટ્રાય કરીશ અને બધું જ હું તમને દેખાડીશ કે અહીંનું કઈ રીતના છે. તો બધી ડિટેલ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. અને ચાલો મારી સાથે એક ઝલક અંદર દેખાડી દઉં તમને. તો ગાઈઝ, આપણે અંદર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો, જગ્યા ઇનફ કહેવાય. બહુ નાની નથી, બહુ મોટી નથી, મીડિયમ સાઇઝની જગ્યા છે. અને ખુલ્લા વાતાવરણમાં બનાવેલું છે આખું, એટલે પવન ખાતા ખાતા તમને જમવાની મજા આવી જાય. અને એક નાની એવું અહીંયા બર્થડે પાર્ટી કે એવું કાંઈક ફંક્શન કરવું હોય તો એના માટે આ સજાવટ કરેલી છે. અને આમ ગણો તો સેલ્ફી પોઈન્ટ પણ કહેવાય આને. અહીંયા સેલ્ફી લેવાની પણ મજા આવે, સારા સેલ્ફી આવે. તો આ રીતનું આખું એની ગોઠવણ છે. અને નાના બાળકો હોય તો અહીંયા હિંચકા પણ મૂકી દીધા છે. મોટા માટે આવી રીતના ઝૂલો બનાવેલો છે, બહુ જ મજા આવે. અને ફેમિલી સાથે આવ્યા હો, મોટી ઉંમરના દાદા દાદી હોય તો એને હિંચકે બેઠીને હિંચકા ખાવાની પણ મજા આવે. અને સામેની સાઈડમાં તમને બધા પોસ્ટર દેખાતા હશે, જે અહીંયા પંજાબી અને ચાઇનીઝ મળે છે એના પોસ્ટર પણ છે. તો બસ હવે આપણે વિડીયોમાં આગળ ફૂડ ટ્રાય કરવાનું છે અને થોડીક ઇન્ફોર્મેશન દેવાની છે, એડ્રેસ ને બધું જ તમને આગળ જોવા મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, શ્રી પંજાબી ઢાબાના ઓનર સાથે આપણે જોડાઈ ગયા છીએ. તો પહેલાં તો આપનું નામ જણાવો. ગોહિલ યુવરાજસિંહ. ઓકે, યુવરાજસિંહ. તો આપણે શ્રી પંજાબી ઢાબા, મારા ખ્યાલ પ્રમાણે તો અહીંયા હમણાં નવું જ થયું છે. કેટલાક દિવસ થયા? 25-30 દિવસ. અને આમ જોઈએ તો આ રોડ ઉપર તો ઘણા બધા રેસ્ટોરન્ટ ને બધું છે. તો આપણે કેવો રિસ્પોન્સ છે? જોરદાર સારો છે. અને હવે વિડીયોના માધ્યમથી થોડોક સારો એથી વધારે મળે ભાઈ, તમને લોકોને કહું છું એકવાર અહીંયા જરૂર આવજો. અને હજી હું તમને ફૂડ ટેસ્ટ કરીને પણ રિવ્યૂ પણ આપી દઈશ. જે ઓનેસ્ટ રિવ્યૂ છે એ જ આપીશ. અને બીજું એ કહેવાનું હતું કે આપણે પંજાબી અને ચાઇનીઝ બે વસ્તુ છે. અને સાથે અહીંયા કોઈને નાની એવું ફંક્શન, પાર્ટી, બર્થડે પાર્ટી કાંઈ ઉજવવું હોય તો એરેન્જ કરી આપશો? ઓકે. તો સિટિંગ એરિયા આમ જોતા 60-70-80 જેવો લાગે છે. 70 હતું બધું. તો 70 જણા જેવું તમારે હોય ને કાંઈ ફંક્શન પાર્ટી નાની એવી કરવી હોય તો તમારો એક નાનો એવો પ્રસંગ અહીંયા થઈ જાય, બહુ સારી રીતે સચવાઈ જાય એવી જગ્યા છે. અને બીજું હવે આપણે એક એડ્રેસ પરફેક્ટ કહી દો. શુભનગર, પ્લોટ નંબર 9, રુદ્ર ક્રિકેટ બોક્સની બાજુમાં, સિત્સર રોડ, ભાવનગર. ઓકે. અને એક મોબાઈલ નંબર કહી દો જેથી કરીને કોઈ અટવાય. 7575-0505-0590. ઓકે. અને આ મોબાઈલ નંબર અને એડ્રેસ તમને ડિસ્પ્લે ઉપર પણ આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, જેથી કરીને તમે આસાનીથી પહોંચી શકો. તો ગાઈઝ, આપણું ફૂડ રેડી થઈને આવી ગયું છે આપણા ટેબલ ઉપર. અને કઈ કઈ વસ્તુ છે એ તમને પહેલાં કહી દઉં કે ભાઈ, પનીર જ્વાલામુખી છે જે વચ્ચોવચ્ચ તમને અહીંયા દેખાય છે. પછી છે અહીંયાનું શ્રી પંજાબી સ્પેશિયલ સબ્જી, પનીર ચીલી ગ્રેવી છે જે સ્ટાર્ટરમાં મેં લીધું છે. આ સલાડ છે, આ વેજ બિરયાની છે, અને આમાં છે નાન, લચ્છા પરાઠા અને તંદૂરી રોટી. તો આપણે પહેલાં નાનની સાથે પંજાબી સબ્જી ટ્રાય કરવાની છે અને તમને લોકોને રિવ્યૂ આપવાના છે. તો આપણે અહીંયાનું જે સ્પેશિયલ પંજાબી છે ને ત્યાંથી જ ટ્રાય કરશું. તો ગાઈઝ, અહીંયાનું જે શ્રી પંજાબી સ્પેશિયલ છે ને, એક નંબર સબ્જી છે, ખરેખર બહુ જ મસ્ત છે. તમે ટ્રાય જરૂરથી કરજો. અને બીજી સબ્જી છે એ પણ ટ્રાય કરીને તમને કહી દઉં. બીજી સબ્જી હતી પનીર જ્વાલામુખી. બે સબ્જીનો ટેસ્ટ એક નંબર છે. મને બહુ જ મજા આવી. અને હું પંજાબી લવર છું, તમને લોકોને ખ્યાલ જ હશે, ઘણા બધા વિડીયોમાં તમને કહેતો હોઉં છું હું. ને ખરેખર પંજાબી બહુ સરસ છે. અને પનીર ચીલી ગ્રેવી છે ને એ પણ હું ટેસ્ટ કરી દઉં. બહુ મોટું પીસ છે, કટકા કરવા પડશે.
એનો પણ ટેસ્ટ બહુ જોરદાર છે. હવે એક બિરયાની બાકી છે એટલે બાકી નથી રાખતો, એ પણ ચાખીને કહી જ દઉં તમને. બિરયાની પણ ખરેખર બહુ મસ્ત છે. ટોટલી ઓવરઓલ બધું ફૂડ બહુ સરસ છે. અને નવું રેસ્ટોરન્ટ આપણું ભાવનગરમાં નવો પંજાબી ઢાબા બન્યો છે, શ્રી પંજાબી ઢાબા, જેમાં તમને ચાઇનીઝ અને પંજાબી મળવાનું છે અને ટેસ્ટ બહુ ખૂબ જ સરસ છે. અને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરજો. અને હું તો એમ કહીશ, તમે અહીંયા આવો એટલે કમેન્ટ જરૂર કરજો તમને લોકોને કેવું લાગ્યું. તો બસ આ વિડીયો અહીંયા પૂરો કરીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.